હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. શિયાળામાં મેથી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને એમાંય મેથીના ગોટા તો ખાસ સ્પેશિયલ વીકમાં એક વખત તો બને જ બને. પણ એવું થાય કે બહાર જેવા તો નથી બનતા, તો હું બનાવતા તો શીખવાડું તમને, પણ મને એની સ્પેશિયલ ટિપ્સ આપવી છે તમને. અને ટિપ્સ આપું અને બનાવું તો વિડીયો બહુ જ લાંબો થઈ જાય અને તમે જ જોવાનું બંધ કરી દો. તો આજે આપણે ટિપ્સ આપીશું. તો મેથીના ગોટા બહાર જેવા જ પરફેક્ટ ઘરે કેવી રીતે બને. તો આપણે જનરલી મેથીના ગોટા ઘરે બનાવતા હોય ત્યારે શું કરીએ કે ચણાનો લોટ લઈએ, એની અંદર મેથી ઉમેરીએ, એની અંદર મસાલો ઉમેરીએ, પાણી ઉમેરીએ અને ખીરું તૈયાર કરી લઈએ અને પછી એના ગોટા તૈયાર કરીએ. પણ એ ગોટા જ્યારે આપણે ખાઈએ ને ત્યારે આપણે બહાર જેવા નથી લાગતા હોતા. તો આજે હું અમદાવાદના એક ફેમસ મેથીના ગોટા જ્યાં મળે છે ને એની પાસેથી હું રીત જાણી આવી છું અને એ તમારી સાથે હું શેર કરવાની છું. અને આ મેથીના ગોટા મારા ઘરે તો બને જ છે, પણ હવેથી તમારા ઘરે પણ બનશે. તો એ મેથીના ગોટા બનાવવા માટે સૌથી પહેલાં એક આપણે જે પણ બાઉલ લઈએ કે જેમાં ખીરું તૈયાર કરવાનું છે એની અંદર સૌથી પહેલાં 1 ટેબલ સ્પૂન તેલ લેવાનું છે અને એની સાથે 5 કપ પાણી લેવાનું છે. આ બંને વસ્તુને સરસ રીતે ફીણી લેવાની છે. હવે એની અંદર 5 ટીસ્પૂન જેટલા સોડા ઉમેરવાના છે, અડધી ટીસ્પૂન હિંગ ઉમેરીશું. એની સાથે આપણે અડધો કપ મેથી ઉમેરવાની છે, અડધો કપ મેથી અને એની સાથે 1 ટેબલ સ્પૂન લીલા મરચાં છે જેને ક્રશ કરીને તમે એની પેસ્ટ પણ લઈ શકો અથવા તો ઝીણા સુધારીને પણ ઉમેરી શકો છો. પહેલાં બધો જ મસાલો આપણે મિક્સ કરવાનો છે. હવે એની અંદર આખા ધાણા, મરી અને અજમો આ 3 વસ્તુ ઉમેરીશું. 1 ટીસ્પૂન આખા ધાણા, 12 થી 15 નંગ મરીના અને 1 ટીસ્પૂન અજમો. એની સાથે મીઠું ઉમેરીશું 1 ટીસ્પૂન અને 2 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. ખાંડ પણ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે. આપણે ક્યારે પણ મેથીના ગોટા બનાવીએ ત્યારે એની અંદર ખાંડ નથી ઉમેરતા હોતા. આ બધી જ વસ્તુને સરસ રીતે હાથેથી મિક્સ કરી લેવાની છે, જેથી કરીને મેથીનો સ્વાદ છે ને એ સરસ રીતે બધા જ મસાલા અને પાણીમાં ભળી જાય. અને એના કારણે જ્યારે તમે ગોટા બનાવશો ને ત્યારે એ ગોટાનો કલર પણ બહુ જ સરસ આવશે. બહારના જો ગોટા જોશો ને તો એકદમ પીળા નહીં હોય, થોડા ગ્રીનિશ પડતા હશે. અને જ્યારે આપણે ઘરે ગોટા બનાવીએ ને ત્યારે એવું થાય કે એની અંદર એ પીળા તો હોય જ છે, પીળાશ પડતા હોય છે અને એની સાથે સાથે મેથી છે ને ઘણીવાર બહાર નીકળી જતી હોય છે. આવી રીતે કરવાથી મેથીનો સ્વાદ એકદમ સરસ રીતે બેસી જશે. અને છેલ્લે એની અંદર લોટ ઉમેરવાનો છે. લોટ ઉમેરી અને સરસ રીતે ખીરું તૈયાર કરવાનું છે. જો જરૂર જણાય તો થોડું પાણી આપણે ફરીથી ઉમેરી શકીએ છીએ, લગભગ 5 કપ જેટલું અથવા એનાથી ઓછું 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી જરૂર મુજબ ખીરું તૈયાર થાય એટલું જ. તો એ રીતે આપણે મેથીના ગોટા તૈયાર કરી લેવાના, મેથીના ગોટાનું ખીરું તૈયાર કરી લેવાનું છે. અને પછી તેલને ગરમ કરી અને ગરમા ગરમ ગોટા બનાવવાના છે. હવે તેલ પણ છે ને એકદમ ગરમ ન હોવું જોઈએ ને સાવ ઠંડુ ન હોવું જોઈએ. જો વધારે તેલ ગરમ હશે અને તમે જેવા ગોટા એની અંદર પાડશો ને તો શું થશે કે બહારથી છે ને એ ગોટાનું પણ એકદમ ઝડપથી લાલ થઈ જશે અને અંદર જે ગોટા કાચા રહી જશે અને એની કારણે અંદર ગાંઠો પડી જશે અને ગોટા જ્યારે તમે ખાશો ને ત્યારે તમને ડ્રાય લાગશે, ચવડ લાગશે અને તમને જરાય ગોટા ખાવાની મજા નહીં આવે. પણ જો તમે એનું ખીરું પણ બહુ જ ઢીલું પણ ન હોવું જોઈએ અને એકદમ ઘટ્ટ પણ ન હોવું જોઈએ. જો ઘટ્ટ ખીરું હશે ને તો પણ ગોટા પ્રોપર નહીં બને, તો પણ અંદરથી જે એનું મિશ્રણ છે એનો અંદરથી ગાંઠો પડી જશે. અને જો ખીરું ઢીલું હશે ને તો ગોટા જ્યારે તમે તેલમાં ઉમેરશો ને તો એ ફેલાઈ જશે. તો એનું ખીરું એકદમ માપસર એટલે કે લચકા પડતુંથી થોડું ઢીલું એવું ખીરું આપણે તૈયાર કરીશું. અને પછી ગોટા જ્યારે હાથેથી પાડીશું ને તો એ ગોટા જો પ્રોપર બન્યા હશે ને તો એકદમ એનું જો ખીરું પ્રોપર થયું હશે ને તો ગોટાનું શેપ એકદમ મસ્ત ગોળ આવશે. અને એ ગોટા જ્યારે તળાશે ને મીડિયમ તાપે તો પોતે જ ટર્ન લઈ લેશે, એટલે કે પોતે જ ગોળ ફરી જશે અને ચારે બાજુથી સરસ રીતે તળાઈ જશે. તમારે એને જારો નાખીને ગોળ ગોળ ફરાવવાની પણ જરૂર નહીં પડે. એ ગોટા પોતે જ પોતાની રીતે ગોળ ફરી જતા હોય છે. તો આ રીતે જો તમે ગોટા બનાવશો ને તો એકદમ બહાર જેવા જ મસ્ત મજાના ગોટા તમારા ઘરે તૈયાર થશે. અને એ ગોટા સાથેની કઢી છે ને એ પણ એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થશે. એ પણ બહુ જ ઇઝી છે. એમાં છાશ કે દહીંનો ઉપયોગ બહારે નથી થતો હોતો. તમે જો તમારા ઘરે બનાવતા હો ને, ઘણા લોકો છાશમાં બનાવતા હોય છે, તો છાશમાં જ્યારે ગોટાની કઢી બનાવીએ ને ત્યારે આપણે પેલી ગુજરાતી કઢી બનાવીએ ને એવો સ્વાદ આવતો હોય છે. પણ બહારે જે ગોટાની કઢી મળતી હોય છે ને પાણીમાં બનાવવામાં આવે છે. એટલે કે 1 કપ પાણી લઈએ, એની અંદર લગભગ 2 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરવાની છે અને એની સાથે લીલા મરચાં ઉમેરી દેવાના છે. અને એ પાણીમાં 1 ટેબલ સ્પૂન 1 થી 1.5 ટેબલ સ્પૂન ચણાનો લોટ ઉમેરીશું. એનાથી વધારે નથી ઉમેરવાનું. જો તમે 3 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરશો ને તો શું થશે કે તમારી કઢી બહુ જ ઘટ્ટ થઈ જશે. એટલે આ માપને યાદ રાખવાનું છે.
લગભગ 1 થી 1.5 ટેબલ સ્પૂન ચણાનો લોટ અને એની સાથે 1 કપ પાણી, ચણાનો લોટ અને પાણીને મિક્સ કરી લેવાનો છે. અને એની અંદર 2 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી દેવાની છે, 2 ટીસ્પૂન મીઠું ઉમેરી દેવાનું છે. હવે 1 ટીસ્પૂન તેલ રહી એની અંદર રાઈનો વઘાર કરી એની અંદર હિંગ, હળદર અને લીલા મરચાંની પેસ્ટ 1 ટીસ્પૂન ઉમેરી દેવાની છે. અને પછી જે આપણે કઢીનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે જે પાણી સાથેનું, એ ઉમેરી દેવાનું છે અને પછી એને ઉકળવા દેવાની છે. સરસ રીતે હલાવતા જ રહેવાનું છે, નહીં તો જે ચણાનો લોટ ઘટ થવા લાગશે ને એટલે થોડો ફોદા થઈ જશે, એટલે તમને એવું લાગશે કે આ મિશ્રણ બગડી ગયું છે, પણ બગડી નથી ગયું. એને સતત હલાવતા જ રહેવાનું છે. અને એની અંદર છેલ્લે 1 ટીસ્પૂન લીંબુનો રસ પણ ઉમેરી લેવાનો છે. 1 થી 2 ટીસ્પૂન લીંબુનો રસ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું તો એની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ તૈયાર થશે. અને આ રીતે તમે શિયાળામાં ગરમા ગરમ મેથીના ગોટા અને એની સાથેની કઢી એની લજ્જત માણી શકશો. અને શિયાળામાં જો મજા આ મળી જાય ગોટા અને કઢી તો હા જલસો પડી જતો હોય છે. અને રવિવારની સાંજે જો આ ગોટા કઢીનો પ્રોગ્રામ બનાવ્યો હોય, બધા ફ્રેન્ડ્સ ભેગા થયા હોય તો ડિનર પણ એમાં જ પતી જતું હોય છે. તો બસ આવી જ નવી ટિપ્સ માટે જોડાતા રહો. અને તમને કોઈ જો ટિપ્સની જરૂર હોય, તમારી કોઈ વાનગી બગડી જતી હોય કે એમાં કંઈ ફેરફાર આવતો હોય તો ચોક્કસથી મને મેસેજ કરો, જણાવો. તો હું એ વાનગી પણ કેવી રીતે પરફેક્ટ બને એની હું ટિપ્સ આપીશ. તો હવે ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.